ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને એક બાજુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મિત્રો એક મોટા સમાચાર મળી રહ્યા છે। ફક્ત ને ફક્ત 2 મિનિટનો વિડીયો પૂરો સાંભળતા જજો। જો ભાઈ તમે વિક્રમ ઠાકોરને સપોર્ટ કરતા હોય અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય, કારણ કે જો ભાઈ ઠાકોર સમાજની અંદર વાત કરીએ ને તો વિક્રમ ઠાકોરનું જે નામ છે એ ભાઈ કંઈક અલગ લેવલે જ છે। એવી રીતે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજની અંદર ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું જે નામ છે ને એ પણ કંઈક અલગ લેવલે છે। અત્યારે હાલ ભાઈ ઠાકોર સમાજની અંદર વિક્રમ ઠાકોર અને આદિવાસી સમાજની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા। હવે મિત્રો ગુજરાતની અંદર વિક્રમ ઠાકોરે ઘણા બધા ગીતો ગાયા છે, તો એક બાજુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા માટે એક સરસ મજાનું ગીત થઈ જાય તો મિત્રો ફક્ત 2 મિનિટનો વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। કારણ કે જેવી રીતે વિક્રમ ઠાકોર પોતાના સમાજ માટે જે વાતો કરતા હોય છે, કારણ કે ભાઈ રાજકારણમાં આવવા માટે મીડિયાવાળાએ વિક્રમભાઈ ઠાકોરને ઘણા બધા સવાલો કર્યા હતા અને એવું કહ્યું હતું કે વિક્રમભાઈ ઠાકોર તમે આવનારા સમયની અંદર રાજકારણમાં આવશો તો કઈ પાર્ટીની અંદર જોડાશો? ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે એક જ જવાબ આપ્યો હતો કે અત્યારે હાલ તો કંઈ વિચાર્યું નથી, પણ આવનારા સમયની અંદર જ્યારે પણ મારે રાજકારણમાં આવવાનું થશે ત્યારે હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી હું મારા સમાજ માટે સારા કામ કરી શકું અને એના બાદ મારા ગુજરાતના 18 વર્ણના સમાજ માટે હું સારા કામ કરી શકું, એમને ન્યાય અપાવી શકું। તો એક બાજુ ભાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પણ આ જ સવાલ હતો કે અત્યારે હાલ તો હું આ પદે છું, પણ જે પણ રીતે મારા સમાજ માટે હું સારા કામ કરી શકીશ એ કામ હું કરતો રહીશ અને સાથે સાથે ગુજરાતના 18 વર્ણના સમાજના લોકોને હું સપોર્ટ કરીશ। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની અંદર વિક્રમભાઈ ઠાકોર અને આદિવાસી સમાજની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આ બંને માણસોનું અત્યારે હાલ ગુજરાતમાં ખૂબ જ મોટું નામ છે। ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા વારંવાર પોલીસ સામે લડતા હોય છે, સરકાર સામે લડતા હોય છે, પોતાની જનતાના હક અને અધિકાર માટે ભાઈ લડતો લડતા હોય છે, પછી ભલે ને એમને જેલમાં પણ જવું પડે। આજે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 ગુનાઓ નોંધાયેલા છે, પણ એ ગુનાઓ કેમ નોંધાયેલા છે? જ્યારે પણ ચૈતરભાઈ વસાવાએ પોતાની જનતા માટે સવાલ ઉઠાવ્યો છે, વાત કરી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણોસર એમને વારંવાર જેલમાં નાખવામાં આવે છે। તમે જોયું કે ચૈતરભાઈ વસાવા હમણાં પણ 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા। ભાઈ તમે વિચાર કરો કે કોણ એવા ધારાસભ્ય હોય જે ભાઈ આવડું મોટું નામ છે, ધારાસભ્ય પદેથી આવે છે છતાંય 3 મહિના સુધી જેલમાં રહે છે? આ ભાઈ ફક્ત ને ફક્ત ચૈતરભાઈ વસાવા જ જેલમાં જઈ શકે અને એ માણસ જ જેલ ભોગવી શકે, કારણ કે પોતાની જનતા માટે થઈને ભાઈ 3 મહિના સુધી જેલમાં રહેવું એ કઈ નાની વાત નથી। જ્યારે પણ બીજા નેતાઓ હતા જે ભાઈ આટલો ટાઈમ જેલમાં રહીને આવ્યા ને તો એમને તો ભાઈ આમ આદમી પાર્ટી છોડી નાખી। તમને બધાને ખબર જ હશે કે કયા નેતાઓ હતા। તો ભાઈ આ ચૈતરભાઈ વસાવા જ એક એવો માણસ છે જે વારંવાર જેલમાં જતો હોય છે, પણ ભાઈ પોતાની આમ આદમી પાર્ટી છોડતો નથી અને વારંવાર એવું કહે છે કે જેમ બને એમ અમે આમ આદમી પાર્ટી મજબૂત બનાવીશું અમારા સમાજ માટે, સાથે સાથે ગુજરાતના 18 વર્ણના સમાજના લોકોને અમે સપોર્ટ કરતા રહીશું, એમને ન્યાય અપાવતા રહીશું। તો એક બાજુ ક્યાંક ને ક્યાંક વિક્રમભાઈ ઠાકોરનો પણ એ જ સવાલ છે, પોતાના સમાજ માટે સારા કામો કરતા હોય છે, પોતાનો સમાજ કેવી રીતે આગળ જાય એવી કોશિશો કરતા હોય છે। તો ભાઈ ધન્ય છે આવા બંને માણસો વિશે। તો ફક્ત ને ફક્ત ભાઈ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો અને જેટલો બને એટલો સપોર્ટ કરજો। અને તમે શું કહેશો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિશે? આવા માણસો ક્યાંક ને ક્યાંક સમાજની અંદર હોય તો ભાઈ સમાજ ઘણો બધો આગળ જઈ શકે છે, જે અત્યારે હાલ ઘણા બધા એવા લાઈવ દાખલા પણ જોવા મળ્યા છે। અને ભાઈ જે વિક્રમભાઈ ઠાકોરની વાતો ચાલતી હતી, ઘણા બધા લોકો સવાલ કરતા હતા કે વિક્રમભાઈ ઠાકોર તમે રાજકારણમાં આવી જાઓ, તમારે રાજકારણમાં આવવાની જરૂર છે। તો શું ખરેખર વિક્રમ ઠાકોરને રાજકારણમાં આવવાની જરૂર છે કે કેમ એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।